Hello, 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 hello. Welcome everyone. તો ગયા લેક્ચરમાં આપણે પૂરું કર્યું હતું ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જે બ્રીફલી કહી દઉં કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે ઇન્કમના ચેન્જીસના કારણે જે ડિમાન્ડમાં ચેન્જીસ આવે છે એને કહેવાય ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. મેઇન ત્રણ પ્રકાર હતા: પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે ઇન્કમ અને જે કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડ વચ્ચે પોઝિટિવ રિલેશન હોય એને પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. પછી છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે નેગેટિવ રિલેશન હોય એવા ગુડમાં નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક હોય ડિમાન્ડ છે. પછી છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે ડિમાન્ડને કોઈ જરા પણ રત્તીભર પણ ફેર પડતો નથી ઇન્કમના કારણે, એને કહેવાય ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. આમાં ત્રણ હતું: યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે પોઝિટિવમાં સબ ત્રણ પ્રકાર હતા. યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે proportionate change in income and proportionate changes in demand both are same. ઇલાસ્ટિક ડિમાન્ડ greater than unity કે ડિમાન્ડમાં છે વધારે ચેન્જ આવે છે જેની સામે પ્રાઇસમાં ઇન્કમમાં છે ઓછો ચેન્જ હતો. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી, ડિમાન્ડમાં બહુ ઓછો ચેન્જ આવે છે, ઇન્કમમાં ચેન્જ વધારે હતો એના કરતા, એને કહેવાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી. હવે આવે છે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફરીથી વાંચો તો ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જ છે આ, પણ ક્રોસ છે. ક્રોસ શબ્દ છે નવો છે એટલે કે ઓલો કન્સેપ્ટ યાદ કરો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં શું હતું કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસમાં જે ચેન્જીસ આવે છે એના કારણે ડિમાન્ડમાં જે ચેન્જીસ આવે છે એને કહેવાય પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પણ આ શું છે? ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે છે તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી, એટલે આવશે તો પ્રાઇસ જ, પણ ક્રોસ છે તો ઓલું હતું બરોબર, પ્રાઇસ આવશે તો એને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ન કહેવાય, એ જ કહેવાય. પણ ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એટલે કે જે ગુડ્સની આપણે ઇલાસ્ટિસિટી કાઢીએ છીએ એ ગુડ્સની પ્રાઇસ નહીં પરંતુ એના રિલેટેડ ગુડ્સની પ્રાઇસની વાત થાય છે. એટલે કે ક્રોસ પ્રાઇસ છે કે ડિમાન્ડ એક વસ્તુની છે જ્યારે પ્રાઇસ છે એના રિલેટેડ ગુડ્સની છે. ડિમાન્ડની વાત આ વસ્તુની થાય છે પરંતુ પ્રાઇસમાં ફેરફાર આ વસ્તુમાં આવે છે, એને કહેવાય ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જેના જેવું છે. હવે યાદ કરો રિલેટેડ ગુડ્સ. રિલેટેડ ગુડ્સમાં બે હતા, એક તો સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ બીજું છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે એક વસ્તુને બદલે હું બીજી વસ્તુ યુઝ કરી શકું છું. સપોઝ કે વિવોનો ફોન એન્ડ ઓપ્પોનો ફોન. વિવોના ફોનની બદલે હું વિવોના ફોનની જગ્યાએ હું ઓપ્પોનો ફોન યુઝ કરી શકું છું. બાઇકની બદલે હું સાયકલ યુઝ કરી શકું છું. બાઇકની બદલે હું કાર યુઝ કરી શકું છું. તો જે વિવોનો ફોન છે એ હું લઈશ તો હું ઓપ્પોનો ફોન નહીં લઉં, અને જો ઓપ્પોનો ફોન લઈશ તો વિવોનો ફોન લેવાની જરૂર રહેશે નહીં, એને કહેવાય સબસ્ટિટ્યુટ ગુડ્સ. બીજું આવે છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે એક વસ્તુ લઈએ તો બીજી વસ્તુ લેવી જ પડે છે. એક વસ્તુનું કન્ઝમ્પશન કરવા માટે બીજી વસ્તુનું કન્ઝમ્પશન એ મેન્ડેટરી છે. એક્ઝામ્પલ હતું બાઇક એન્ડ પેટ્રોલનું, કાર એન્ડ પેટ્રોલનું એન્ડ ડીઝલનું કે સીએનજી કે કોઈ પણ વસ્તુ લઈ લ્યો કે જો હું બાઇક લઈશ તો મારે પેટ્રોલ એમાં પુરાવવું જ પડશે કે બાઇક લઈને હું કાંઈ આમ ધક્કા મારીને નહીં લઈ જાઉં. તો બાઇક શું કામ લીધું હોય? એને કાંઈ ઠેડવા હાટું લીધું હોય? એનાથી શું ફાયદો? એટલે કે પેટ્રોલ વગર બાઇક અને કાર ચાલશે નહીં. તો ધીઝ આર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. ને પેટ્રોલનો બીજો કાંઈ પણ ઉપયોગ નથી કે એમાં બાઇક અને કારમાં ઇંધણ તરીકે જ વપરાવાનું છે, એને કાંઈ 30 ml મિક્સ કરીને એ તો કરવાતું નથી. પરફ્યુમની વાત અલગ છે, બટ જનરલ વાતની થાય છે. પરફ્યુમમાં આલ્કોહોલ આવે, પેટ્રોલ નો આવે ને. હા, એમાં યુઝ નથી થતો. તો આવીએ પોઈન્ટ ઉપર, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ અને સબસ્ટિટ્યુટ ગુડ્સ. એમાં તમને સમજાવી દીધું. When the demand of concerned commodity changes in response to changes in price of its related goods એટલે કે substitute or complementary goods, then
then the extent of such changes in demand is called cross elasticity of demand. એટલે ક્રોસ ઇલાસ્ટિસિટી છે. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે percentage changes in demand of goods X divided by percentage changes in price of goods Y. X ની ડિમાન્ડમાં ચેન્જ થાય છે ડિવાઈડ બાય Y ની પ્રાઇસમાં ચેન્જ થાય છે. બે કોમોડિટી અલગ છે. હવે આમાં જો હું સમજાવીશ એ વસ્તુ બરોબર નથી, પરંતુ તમે જનરલી તમારા જ મગજથી વિચારો. હવે આપણે પહેલા લઈએ સબસ્ટિટ્યુટ ગુડ્સની વાત કરીએ, બરોબર. મારે એક ફોન લેવો હતો, હું એક બે દિવસમાં ડિમાન્ડ જનરેટ કરવાનો જ છું. મને ઘણા ટાઈમથી ફોન લેવાની ઈચ્છા છે અને હું લેવા જ ગયો. દુકાને પહોંચીને મને ખબર પડી, મારી પાસે હવે આપણે સબસ્ટિટ્યુટ ગુડ્સની વાત કરીએ કે વિવોનો ફોન અને ઓપ્પોનો ફોન બે દુકાનવાળાએ મને બતાવ્યો. વિવોનો ફોનનો સેમ ફીચર, સેમ આખો એનો લુક સેમ હતો, ખાલી લોગો અને કંપનીનું નામ, એના સિવાય કોઈ પણ વિવો અને ઓપ્પોના આ બે ફોનની ડિફરન્સ હતો નહીં. બે એક્ઝેક્ટલી સેમ જ, ખાલી કંપની જ અલગ છે. પણ એની સાથે સાથે પ્રાઇસમાં પણ ડિફરન્સ હતો. વિવોનો ફોન હતો 30,000નો, ઓપ્પોનો ફોન હતો 25,000નો. હવે બે વસ્તુ સેમ છે, પ્રોડક્ટ સેમ છે, એનો લુક સેમ છે, એમાં ફીચર્સ આવે છે એ અલગ, એ સેમ છે, પ્રોસેસર સેમ છે, ડિસ્પ્લે સેમ છે, છતાં પણ પ્રાઇસમાં ડિફરન્સ છે. એટલે કે હું જે પેલા વિવોનો ફોન લેવાનો હતો, વિચારીને તો ઘરેથી એમ જ ગયો હતો કે મારે વિવોનો ફોન લેવો છે, વિવોનો ફોન લેવો છે, વિવોનો ફોન લેવો છે, એની મેં એડવર્ટાઇઝ જોઈ હતી એટલે. પરંતુ ત્યાં જઈને ખબર પડી કે સેમ ફીચર, બધું એક્ઝેક્ટ સેમ ફોન છે જે ઓપ્પોનો છે, એ જ વસ્તુ મને 25,000માં મળે છે. તો હવે વિવોના ફોનમાં તો કાંઈ પ્રાઇસમાં ચેન્જ આવ્યો નથી, પરંતુ પ્રાઇસ કોની અફેક્ટ કરે છે? ઓપ્પોના ફોનની, એટલે કે એના સબસ્ટિટ્યુટ ગુડ્સની. સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસમાં કોઈ ચેન્જ આવ્યો, અથવા તો પેલા બે 30,000ના હતા અને ઓપ્પોના ફોનનો ભાવ રિસેન્ટલીમાં ઘટી ગયો છે. તો હવે હું શું કરીશ કે વિવોનો લેવાનો તો બદલે ઓપ્પોનો લઈશ. પેલાથી તો સેમ જ હતા, પેલા બે 30,000માં જ મળતા હતા, પરંતુ ઓપ્પો વાળાએ જે ભાવ ઘટાડી નાખ્યો તો હવે હું ઓપ્પોમાં શિફ્ટ થઈ જઈશ. વિવોના ફોન વાળાને કઈ લાગતું વળગતું નથી. શું ભાઈ, એને તો કઈ કર્યું નથી, તો વાંક વગરનો હટાઈ ગયો. કારણ કે એને જે સબસ્ટિટ્યુટ ગુડ્સ હતો એની પ્રાઇસ ઘટી ગઈ, એટલે આ વસ્તુની ડિમાન્ડ ઘટી ગઈ. સમજાણું? Price of substitute decreases, then demand for original goods will also be decreases. હવે માનો કે ઓપ્પોના ફોનનો ભાવ 30,000, એના પહેલા 30,000 હતા, પછી ઓપ્પોના ફોનનો ભાવ 30,000માંથી 35,000 થઈ ગયો. તો વિવોના ફોન જ હું લઈશ ને, હવે વિવોનો ફોન જ લઈશ ને. તો હવે જે સબસ્ટિટ્યુટ ગુડ્સ હતું એની પ્રાઇસ વધે છે, એની સામે જે ઓરિજિનલ ગુડ્સ હતું એની ડિમાન્ડ વધશે, કે જે ઓપ્પો લેવા વાળા હતા એ પણ હવે શિફ્ટ થઈને વિવોમાં આવશે, એ વિવોની ડિમાન્ડ પણ વધશે. એટલે કે there is a direct relationship, there is positive relationship between demand of particular commodity and price of substitute commodity. Got it? બસ આમાં જો આ ગોખણ પટ્ટીને કાંઈ નથી કરવાની, બસ તમે એકવાર એક્ઝામ્પલ તમારી રીતના બનાવી રાખો. કોઈ પણ વસ્તુનું એક્ઝામ્પલ તમારી હાથે, તમે અહીંયા એક્ઝામ ઉપર પેપર લખતા લખતા પણ 2 મિનિટમાં વિચારી શકો છો. 2 મિનિટ ન થાય આ એક્ઝામ્પલ વિચારતા. બસ ગમે આ રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈ લેવાનું, ગમે હાલતો ચાલતા માણસને ઉપાડી લેવાનું, એનું એક્ઝામ્પલ બનાવી નાખવાનું, એટલે થઈ જાય. બીજું કોઈ વિચારવાની જરૂર પડતી નથી. હવે એને વસ્તુ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં આપણે અપ્લાય કરીએ. તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હતું બાઇક એન્ડ પેટ્રોલ. હું મસ્તીનું બાઇક લેવાનો હતો, પલ્સર 150 પલ્સર લેવાનો હતો, બરોબર. પરંતુ મને હવે હમણાં જ થોડાક ટાઈમ પહેલા પેટ્રોલનો ભાવ ખૂબ જ વધી ગયા. તો મને એમ થાય છે કે હું બાઇક તો લઈ લઈશ, પણ બાઇક પેટ્રોલથી હાલે છે તો મારે ઘડી વળી એમાં પેટ્રોલ પુરાવવું પડશે. તો પેટ્રોલના ભાવ તો કેટલા વધી ગયા છે, તો એ મને ડે ટુ ડે યુઝ કરવું મોંઘું પડશે. આવું વિચારીને હું હવે પેટ્રોલ બાઇક જે પલ્સર છે એ હું લઈશ નહીં, પરંતુ એની બદલે હું શિફ્ટ થઈ જઈશ ઓલામાં, અથવા તો એથરમાં, અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિક બાઇક્સમાં. આપણે કંપનીના નામને સાઈડમાં મૂકીએ, પણ પેટ્રોલ બાઇકમાં જે પેટ્રોલમાં ભાવ વધવાથી હવે હું પેટ્રોલના બાઇક્સથી અથવા તો પેટ્રોલથી ચાલતા વ્હીકલની ડિમાન્ડ છે હું ઘટાડી નાખીશ. એની સામે જે ઇલેક્ટ્રિક બાઇક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હતા એની ડિમાન્ડ વધારી નાખીશ.
એટલે કે કોમોડિટી ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એની જે પ્રાઇસમાં જે ફેરફાર આવે છે એના કારણે હું જે ઓરિજિનલ ગુડ્સ છે એની ડિમાન્ડમાં પણ ચેન્જીસ કરીશ. હવે જો પેટ્રોલનો ભાવ વધે છે એટલે કે એ બાઇકનું કોમ્પ્લિમેન્ટરી ગુડ છે. પેટ્રોલનો ભાવ વધે છે તો એની સામે જે ઓરિજિનલ કોમોડિટી હતી જે બાઇક હતી એની ડિમાન્ડ ઘટશે. પેટ્રોલ બાઇક હતું એની ડિમાન્ડ ઘટશે. એટલે કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ અને ઓરિજિનલ ગુડ્સની ડિમાન્ડ એ બે વચ્ચે ઇનવર્સ રિલેશનશિપ છે. જો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ વધશે તો ઓરિજિનલ ગુડ્સની ડિમાન્ડ ઘટશે. જો પેટ્રોલ સસ્તું થઈ જશે તો હું ઇલેક્ટ્રિકમાંથી ટ્રાન્સફર થઈ થઈને પેટ્રોલ બાઇકમાં આવી જઈશ. એટલે કે જે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ ઘટશે તો ઓરિજિનલ ગુડની ડિમાન્ડ પણ ઘટશે. There is inverse relationship between price of complementary goods and demand of original goods. સો બસ આ જ હતું. ગમે ત્યારે અટકાવે એટલે કાંઈ ગોખણ પટ્ટી યાદ નથી આવતું ભાઈ, કાંઈ ગોખણ પટ્ટી કરવાની જરૂર જ નથી. બસ એક્ઝામ્પલ વિચારી નાખો, એની હારે બધો જવાબ મળવા મળશે. આમાં પણ ખાસ પર્સન્ટેજ ચેન્જીસ છે. એકચ્યુઅલ ચેન્જીસ, એકચ્યુઅલ આંકડા લખવા નહીં. હું ઘડીએ વળીએ વારે વારે આ વાત બોલ્યા રાખું છું, પરંતુ આમાં જે ભૂલ થઈ શકે છે એટલે કહું છું. પછી છે મેથડ ઓફ મેઝરિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ મેઝર કરવાની મેથડ્સ કઈ કઈ છે? The law of demand expresses an inverse relationship between price and demand of a good, but does not clearly specify the extent of changes in demand. Supporting is a 10% changes in price. The specification is provided by the concept of elasticity of demand. There are various methods of measuring elasticity of demand. અત્યાર સુધી વાર્તા કરી હતી, હવે કામનું છે. The commonly used method of proportionate changes, જે આપણે કર્યું એ proportionate changes. Total outlay method, total expenditure method, અને થર્ડ છે geometric method. આ ત્રણેય પ્રકારની મેથડથી કરી શકીએ છીએ. ઓકે, તો ચેપ્ટર નંબર 3 is done and dusted, but exercise is pending. કરવી છે? MCQ કરી લઈએ, ફટાફટ થઈ જશે. Okay, the first MCQ છે factors affecting demand can be classified into how many categories? Factors affecting demand એટલે કે ડિમાન્ડ ને અફેક્ટ કરતા ફેક્ટર્સ અને કેટલા? ડિમાન્ડ ને અફેક્ટ કરતા તો ઘણા બધા ફેક્ટર હતા, યાદ છે? 6-7 હતા, અને એની અધર્સ ઘણા બધા ફેક્ટર એવા છે હજી સ્પેસિફાઈ નથી કરેલા, ઘણા બધા હતા. આમાં તો ઓપ્શન 1, 2, 3 and 4 જ છે. હવે આન્સર 2, મેઇન 2 કેટેગરીઝ હતી. એક તો પ્રાઇસ, બીજી અધર ધેન પ્રાઇસ. બીજી ગમે એટલી કેટેગરીઝ હોય, બીજા ગમે એટલા ફેક્ટર્સ હોય, એ અધર ધેન પ્રાઇસ વાળી કેટેગરીમાં આવશે. મેઇન છે 2, તો પ્રાઇસ એન્ડ બીજું છે અધર ધેન પ્રાઇસ. કરેક્ટ આન્સર ઇઝ બી 2. How is the demand curve sloped? ડિમાન્ડ કર્વનો સ્લોપ કેવો હોય છે? નેગેટિવ, પોઝિટિવ, પેરેલલ ટુ x axis, પેરેલલ ટુ y axis. હવે ડિમાન્ડ કર્વનો આપણે ડાયાગ્રામ વિચારો. x એક્સિસ ઉપર શું હોય? પ્રાઇસ. x એક્સિસ ઉપર હોય ડિમાન્ડ, y એક્સિસ ઉપર હોય પ્રાઇસ. હવે પ્રાઇસ જેમ વધશે એમ ડિમાન્ડ ઘટશે. પ્રાઇસ આમ હાઈ થાય તો આ લો થાય, ને કહેવાય નેગેટિવ સ્લોપ. સાચું ને? પ્રાઇસ વધશે, ડિમાન્ડ ઘટશે. આમથી આમ થાય છે, ડાઉનવર્ડ સ્લોપ છે. જે ડિમાન્ડ છે અહીંયા છે, અહીંયા જમણી સાઈડ. જ્યારે ડિમાન્ડ છે વધારે છે, પ્રાઇસ છે બહુ નીચે છે. જ્યારે પ્રાઇસ વધશે, જેમ જેમ ઉપર જતું જશે એમ સ્લોપ છે જમણી બાજુથી ડાબી બાજુ જતો જશે. કે જમણી બાજુ નીચેથી ડાબી બાજુ ઉપર જાય ને કહેવાય ડાઉનવર્ડ સ્લોપ. ડાઉનવર્ડ એટલે નેગેટિવ, આ યાદ રાખજો. જ્યારે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર જાય ને એને કહેવાય પોઝિટિવ, અપવર્ડ. શરૂઆત આમ આપણે લખીએ કેમ?
ડાબી બાજુથી જમણી બાજુ લખીએ ને એવી રીતના જો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે જેમ એટલે કે લખતા હોય તો આપણે લખતા લખતા જો આગળ જતા જતા ઉપર જતા હોય તો એને પોઝિટિવ કહેવાય પણ જો લખતા લખતા નીચે જતા હોય તો એને નેગેટિવ અથવા તો ડાઉનવર્ડ કહેવાય બસ એ જ હતું ડાબી બાજુ ઉપરથી નીચે આ લખવાનું એક્ઝામ્પલ યાદ રાખી લેજો લખતા લખતા ઉપર જાય તો પોઝિટિવ લખતા લખતા નીચે જાય તો નેગેટિવ the demand curve slope is negative when what is the other name of poor quality commodities it's a giffen commodities જે રોબર્ટ ગિફને આ વસ્તુને જે એક્સપ્લેન કર્યો હતો ટોપિક how many types of price elasticity of demand are there price elasticity ના infinite 0 1 greater than 1 and less than 1 5 what is the relationship between price and demand obviously negative price and demand વચ્ચે negative relation છે પછી છે which kind of commodities are called complementary commodities ઓપ્શન છે joint competitive not related alternative જો ઊંધેથી ચાલુ કરી અલ્ટરનેટિવ એટલે એકની બદલે બીજું વાપરી શકાય તો સબસ્ટિટ્યુટ નોટ રિલેટેડ એ તો આવતું જ નથી કે જે અનરિલેટેડ છે કોમ્પિટિટિવ એટલે એકબીજાને કમ્પીટ કરે છે એકબીજાને સ્થાન મેળવવા માટે એકબીજાને કોમ્પીટ કરે છે સબસ્ટિટ્યુટ ઓપ્શન જોઈ દો જોઈન્ટ correct is a joint what is the movement of demand curve when demand expands હવે યાદ કરો ડિમાન્ડ એક્સપાન્સ કીધું છે ડિમાન્ડ એક્સપાન્સ એટલે પ્રાઇસ ઘટવાથી ડિમાન્ડ વધે એને કહેવાય ડિમાન્ડ એક્સપાન્સ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ્સ નથી પ્રાઇસ એટલે ડિમાન્ડ એક્સપાન્સ કીધું છે એક્સપાન્સ કોનાથી થાય પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ એક્સપાન્ડ થાય જો અધર ફેક્ટર્સના કારણે ડિમાન્ડ વધે તો ડિમાન્ડ ઇન્ક્રીઝિસ ખાસ યાદ રાખજો ડિમાન્ડ એક્સપાન્સ ઓકે શું છે પૂછ્યું શું છે તો કે what is the movement of demand curve when demand expands ક્યારે થાય પ્રાઇસ ઘટે તો જ યાદ આવી ગયું એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ડ્યુ ટુ પ્રાઇસ ઘટે છે જે પોઈન્ટ હતો એ ઉપરથી નીચે આવે છે અહીંયા વાય એક્સિસ ઉપર હતી ને પ્રાઇસ નીચે આવે છે ડિમાન્ડ એક્સપાન્શન થાય છે એટલે શું થશે આ ઘટશે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે એટલે કે આવશે ડાઉનવર્ડ રેડી હમણાં પણ આપણે જોયું હતું ડાઉનવર્ડ અથવા તો નેગેટિવ સ્લોપ કોકને એમ થશે કે રાઈટ સાઈડ ઓન અનધર ડિમાન્ડ કહો એમ શિફ્ટ તો રાઈટ સાઈડ થાય છે ડિમાન્ડ એક્સપાન્ડ છે ડિમાન્ડ વધે છે તો રાઈટ સાઈડ શિફ્ટ શું કામ નથી કેમ કે આમ છે જેમ રાઈટ સાઈડ છે એમ તો ડિમાન્ડ વધે ને હા એમ જ થાય તો કેમ રાઈટ સાઈડ ઓન અનધર ડિમાન્ડ કહો કેમ નહીં અનધર ડિમાન્ડ કહો ક્યારે આવે કે જ્યારે યાદ કરો એક હોરિઝોન્ટલ લાઈન હતી એમાં અહીંયા આડો ક્રોસ લાઈન હતી પછી અહીંયા બીજી ક્રોસ લાઈન હતી પછી અહીંયા ત્રીજી ક્રોસ લાઈન હતી શું હતું કે પ્રાઇસ છે એ કન્ટિન્યુ છે પ્રાઇસમાં જરાય પણ ચેન્જ નથી જે ડિમાન્ડ હતો આખો આડો હતો ને ડિમાન્ડ કહો ડીડી હોરિઝોન્ટલ હવે એ આખો ડિમાન્ડ કર્વ જ શિફ્ટ થઈ જાય છે કર્વમાં શિફ્ટ નથી આવતો કર્વ આખો નવો બને છે ક્યારે બને છે જ્યારે પ્રાઇસમાં કોઈ ચેન્જ નથી પ્રાઇસ ઇઝ કોન્સ્ટન્ટ ડાયાગ્રામ યાદ આવે છે અરે યાર બતાવી દો મસ્ત શિફ્ટ આખું થઈ જાય છે આખું યસ જો આ રહ્યું પાછું જો પ્રાઇસ કોન્સ્ટન્ટ છે આ છે હોરિઝોન્ટલ લાઈન ને પ્રાઇસ કોન્સ્ટન્ટ હોવા છતાં એ બીજા ફેક્ટરના કારણે ડિમાન્ડમાં ઇન્ક્રીઝ અને ડિક્રીઝ આવે છે એટલે કે પેલા આ ડી1 હતી ડી1 પછી ઘટીને ડી2 એટલે શું થયું આ લેફ્ટ સાઈડ શિફ્ટ થઈ ડિમાન્ડ પછી જો આ ડિમાન્ડ વધી તો રાઈટ સાઈડ શિફ્ટ થઈ તો પ્રાઇસ તો કોન્સ્ટન્ટ જ છે ને આપણને શું પૂછ્યું છે એક્સપાન્શન ક્યારે થાય પ્રાઇસના ચેન્જીસના કારણે તો પ્રાઇસનો ચેન્જ કરવો ઇઝ મેન્ડેટરી એમ આઈ રાઈટ યસ તો આ હતું એટલે જેથી કરીને રાઈટ સાઈડ ઓન અનધર ડિમાન્ડ કહો નહીં આવે ખાસ યાદ રાખવું
એક્સપાન્શન પૂછ્યું છે. Which one is no relation with demand curve? Demand curve હારે relation કોનું નથી? Specific time, specific price, consumer supply. Demand curve સાથે તો obviously આ બધી વસ્તુ અફેક્ટ કરે છે, સપ્લાય છે અફેક્ટ નથી કરતી. ડિમાન્ડને અફેક્ટ કરે છે, ડિમાન્ડ કર્વને નહીં. Who has presented law of demand? Alfred Marshall. When products are expensive, then how is the demand of prestigious goods of the rich? Prestigious goods કે આમ દેખાવ કરવા માટે કે આમ મોંઘી વસ્તુ, ભાઈ હું આટલા રૂપિયાની વસ્તુ લેવા, આ મારી વીટી જોઈ, વીટી 50,000ની વીટી છે. આ બસ આ જે દેખાવ છે ને, જેમ 50,000 બોલવાની મજા આવી ને કે આમ વધારે ભાવ બોલવાની, એ છે ને આમ મજા આવે કેમ કે પ્રેસ્ટિજિયસ ગુડ્સમાં વધારે એવું થાય કે જેમ વધારે ભાવ હોય ને આમ મજા આવે બોલવાની, આમ દેખાવ કરવાની. એટલે કે જેમ પ્રાઇસ વધારે એમ વધારે ડિમાન્ડ થશે પ્રેસ્ટિજિયસ ગુડ્સમાં. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, સો ડન એન્ડ ડસ્ટેડ. આ બધા જે ક્વેશ્ચન છે એ તમારી રીતના જોઈ લેજો કેમ કે આમાં સોલ્વ ના થાય. ઓકે, સો ચેપ્ટર નંબર 3 ઇઝ ડન એન્ડ ડસ્ટેડ. નાઉ ચેપ્ટર નંબર 4 સપ્લાય આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.